આ દ્રશ્યો વિરમગામ શહેરના રૈયાપુરના છે। વહેલી સવારથી ત્યાં ડિમોલિશનની કામગીરી શરૂ થઈ। મેગા ડિમોલિશન હતું અને ચર્ચામાં એટલે વધારે આવ્યું કારણ કે મંદિર હોય કે મસ્જિદ હોય, દરગાહ હોય, તમામ જે ગેરકાયદેસર રીતના સરકારની જમીન પર બનેલી વસાહતો હતી કે જે હતું એ બધું જ ડિમોલિશન કરવામાં આવ્યું। છેલ્લા 2 મહિનાથી આની કામગીરી શરૂ થઈ ગઈ હતી એટલે આ અચાનકથી થયેલું ડિમોલિશન નથી। આ કાર્યવાહીની શરૂઆત 2 મહિના પહેલાથી થઈ ગયેલી હતી। 3 જેટલા ધાર્મિક સ્થળો સાથે 7 દુકાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। આશરે 3500 સ્ક્વેર ફૂટથી વધુની સરકારી જમીનના જે દબાણો હતા એ હટાવી દેવામાં આવ્યા છે। દબાણ હટાવવાની કામગીરી માટે 5 જેસીબી, 3 હિટાચી મશીન અને 15 ડમ્પર સહિતના મોટા મશીનોનો કાફલો સવારથી તૈનાત હતો। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પોલીસ પણ ત્યાં તૈનાત હતી। ડીવાયએસપીથી લઈને એસપીથી લઈને ઇન્સ્પેક્ટર અને બધી જ ટીમ ત્યાં હાજર હતી। વિરમગામનું ડિમોલિશન અને એ ડિમોલિશન મેગા ડિમોલિશન એટલે હતું કારણ કે સરકારી વસાહતો ત્યાં એક મોટો માર્ગ બનવાનો છે અને એની વચ્ચે આવતા તમામ જેટલા પણ દબાણો હતા એ બધા આજે હટાવી દેવામાં આવ્યા છે। એસપી ઓમ પ્રકાશ જાટ ત્યાં હાજર હતા। એમનું એવું કહેવું છે કે છેલ્લા 2-3 મહિનાથી આ કામગીરી શરૂ થઈ ગઈ હતી એટલે જેટલા પણ આ દબાણકારો હતા એટલે જે દબાણ કરી રહ્યા હતા એ બધાને સૂચના આપી દેવામાં આવી હતી અને છતાં પણ એમને ત્યાં કશું ખાલી ન કર્યું એટલે હવે આજે ત્યાં બુલડોઝર ફરી ગયું છે। દાદાનું બુલડોઝર ત્યાં પહોંચ્યું છે। રસ્તો મોટો થવાનો છે। વિરમગામથી જે દ્રશ્ય સામે આવ્યા છે એસપી જે કહી રહ્યા છે તે સાંભળો। आज रोज विरमगाम टाउन में विरमगाम को जोड़ते हुए मेन सड़क पर विरमगाम के जो ऐतिहासिक बोटलनेक थी उसको कनेक्ट करने के लिए और कनेक्टिविटी इंप्रूव करने के लिए 400 मीटर का जो स्ट्रेच है वो स्ट्रेच को चौड़ा करने के लिए और 4 लेन रास्ता बनाने के लिए आज विरमगाम में सुबह से अर्ली मॉर्निंग से डिमोलिशन की कामगिरी शुरू की गई। जिस डिमोलिशन में 1 डीवाईएसपी, 15 पीआई और 500 से ज्यादा पुलिस की तैनात की गई है। समग्र लॉ एंड ऑर्डर को ध्यान में रखते हुए सभी सामाजिक आगेवानों की मीटिंग की गई और सभी सामाजिक आगेवानों का हमको पूरा सहकार भी मिला है। समग्र प्रक्रिया के दौरान 6 से ज्यादा जेसीबी लगे, 15 से ज्यादा डंपर लगे और बाकी रोलर और वो सब कामगिरी अभी फिलहाल में चालू है। जी, ये सुरेंद्र नगर विरमगाम वढवाण हाईवे है जो उसका 4 लेनिंग का प्रोजेक्ट काम चल रहा था। यहाँ पे विरमगाम सिटी के एंट्री पॉइंट पे ये बोटलनेक था, ये टेल पॉइंट था, वहाँ पे 2-3 मस्जिद थी और काफी सारा एकदम छोटा सा रास्ता था जहाँ से व्हीकल्स को प्रसार होने के लिए बहुत दिक्कत होती थी। ये प्रोजेक्ट में 4 लेनिंग मंजूर हुआ था तो यहाँ पे प्राइवेट जमीन थी उसका कायदे अनुसार लैंड एक्विजिशन किया गया। उनको 62 लाख रुपीस हमने अवार्ड दिए गए हैं और उसके बाद पूरी प्रक्रिया खत्म करने के बाद आज हमने ये कब्जा लेने की कार्यवाही शुरू की है।